હેલો એવરીવન, તમારું સૌનું હાર્દિક સ્વાગત છે પ્રિયેસર વિદ્યાપીઠ સ્કૂલ નામની યુટ્યુબ ચેનલની ઉપર અને મારું નામ છે પ્રિયેશ પટેલ. ફાઇનલી એસીપીસીની અંદર જે રાઉન્ડ 4 થવાનો છે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ માટે એની અપડેટ આવી ગઈ છે. આજના વિડીયોની અંદર હું તમને તમામ માહિતી આપવાનો છું કે કેટલી ગવર્મેન્ટ કોલેજમાં કેટલી સીટ ખાલી છે, કેવી રીતે તમારે આગળ વધવાનું છે અને હવેની શું પ્રોસેસ છે. એની પહેલા જો તમે ચેનલની ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો, જેથી આવનારી તમામ અપડેટ્સ તમને ઇન્સ્ટન્ટ મળતી રહે. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, સેમિસ્ટર નંબર 1 ના તમામ કોર્સ આપણી એપ્લિકેશન પ્રિયેસર વિદ્યાપીઠ ઉપર લોન્ચ થઈ ગયા છે. જો હજી તમે બાય નથી કર્યા તો ડિસ્ક્રિપ્શનમાં બધા જ કોર્સની લિંક છે, બાય કરી દો, સરસ રીતે ભણવાનું ચાલુ પણ કરી દો. તો જોઈએ છીએ હવે એસીપીસીની વેબસાઇટ. સૌથી પહેલા મેં એક એસીપીસીની પ્રોફાઇલ લોગિન કરેલી છે, સિક્યુરિટી પિન અંદર નાખીએ છીએ. શું બતાવે છે અંદર એ મેં હજી જોયું નથી, તમારી સામે જ આપણે અંદર જોઈશું. ચલો, કન્સન્ટ આવી ગયું છે. કન્સન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન વેકેન્ટ સીટ રાઉન્ડ ઓફ ગવર્મેન્ટ, ગ્રાન્ટેડ એન્ડ એમએસયુ અને આઈઆઈટી રામ. આ ચારની અંદર ગવર્મેન્ટ, ગ્રાન્ટેડ, એમએસયુ અને આઈઆઈટી રામ. આઈ હેવ ટુ કન્સન્ટ that participate in vacant sheet round for the first year admission degree engineering my guardian and I aware. મતલબ અમને ખબર છે કે અમે આ રાઉન્ડમાં જઈએ છીએ. લખ્યું છે કે મારી એડમિશન જો આ કોલેજમાં થશે તો આગળનું ઓટોમેટિક કેન્સલ થઈ જશે. I will also undertake that if I get admission in vacant sheet round I will confirm the current institute for the same. If candidate is previously allotted any admission in institute, the candidate need to withdraw admission at institute level once admission is confirmed in. મતલબ જો તમારું ગવર્મેન્ટ કોલેજની અંદર એડમિશન કન્ફર્મ થઈ જાય છે તો આગળની તમારે તમારી કોલેજમાંથી ઇન્સ્ટિટ્યૂટ લેવલ ઉપર વિથડ્રો કરવું પડશે પ્રાઇવેટ કોલેજમાં, તો તમને તમારી ફીસ મળવાપાત્ર છે. ધ રિફંડ ઓફ ધ any change in admission will be as per the rule 18 of notification of education department government of India. The candidate will be eligible for refund only when the vacant sheet. મતલબ શું કહેવા માંગે છે કે તમે કોઈ પ્રાઇવેટ કોલેજમાં એડમિશન થર્ડ રાઉન્ડમાં લીધું હતું, 20,000 ભર્યા હશે, તો કોલેજે પણ કદાચ કોઈ ફીસ ભરી હશે કેમ કે રિપોર્ટિંગ કરાવવું કમ્પલસરી હતું. હવે તમે ચોથા રાઉન્ડ ગવર્મેન્ટ માટે જાઓ છો અને કોઈ ગવર્મેન્ટની શીટ્સ તમને મળે છે તો તમે કોલેજમાં જે પ્રાઇવેટમાં ભરી હતી એ ફીસ કેવી રીતે રિફંડ કરવાની? તો કોલેજે તમારે જવાનું, લેખિતમાં અરજી આપવાની. જો તમારી શીટ્સ ભરાશે તો તમને રિફંડ મળવા પાત્ર હશે, નહીતર એક સેમિસ્ટરની ફીસ તમારે ત્યાં જતી કરવી પડે. આ એક સેમિસ્ટરની ફીસ વાળો નિયમ મેં તમને પહેલા પણ સમજાવ્યો છે. પહેલા જો તમારી ગવર્મેન્ટ હતી, થર્ડમાં અને ચોથામાં કોઈ ગવર્મેન્ટ છે તો કોઈ ચિંતા છે નહીં. ત્રીજામાં ગવર્મેન્ટ છે, ચોથામાં પ્રાઇવેટ તો આવવાની જ નથી, કેમ કે પ્રાઇવેટનો ચોથો અને પાંચમો રાઉન્ડ હવે ઇન્સ્ટિટ્યૂટ લેવલે થશે. જે કોલેજમાં તમારે એડમિશન લેવું અહીંયા પહોંચી જજો. એ લોકો એમના રૂલ્સ રેગ્યુલેશન તમને કહેશે, એને ફોલો કરજો અને પછી એડમિશન લેજો. ગવર્મેન્ટ કોલેજો માટે જ આ રાઉન્ડ ચાલવાના છે, બરાબર છે. ગવર્મેન્ટમાં તમને ચોથા રાઉન્ડમાં મળી જાય છે, તમને ગમે છે તો પ્રાઇવેટ કોલેજે ઇન્સ્ટિટ્યૂટ લેવલે પહોંચી જજો અને એમને કહેજો કે મને ચોથા રાઉન્ડમાં ગવર્મેન્ટ મળી છે, અમારો એડમિશન લેટર, મારે મારી ફીસ કેવી રીતે રિફંડ લેવાની છે એ તમે એમને લેખિતમાં આપજો અને એમની પાસે સહી સિક્કા કરાવી લેજો કે તમે એમને આપ્યું છે એટલે તમારી પાસે એનું પ્રૂફ રહેશે. હવે આની અંદર જવું છે તો કે ભાઈ હા મારે જવું છે, યસ આપી દીધું. હવે અહીંયા જે વસ્તુ માંગી છે એ વસ્તુ હું નાખી દઉં એટલે હું જઈ શકીશ, બરાબર. ચલો આપણે આ વસ્તુ પૂરી કરી દઈએ. ઓકે, ખાસ ધ્યાન રાખીને આ બધી વસ્તુઓ કરજો, બરાબર. જવું હોય તો જ યસ કરજો, નહીતર યસ કરતા નહીં, બરાબર. ચલો અમારે જવું છે એટલે અમે યસ કરી દીધું છે. ઓકે, અમે ચોથા રાઉન્ડમાં ભાગ લેવા માટે જઈ રહ્યા છીએ. હવે ચોથા રાઉન્ડનું ચોઇસ ફિલિંગ ચાલુ થઈ ગયું છે. જો ચોઇસ ફિલિંગ છે, બરાબર. ફરીથી તમારે અંદર જવાનું છે, ઠીક છે. મોડિફિકેશન કે કંઈ બી તમારે કરવું હોય તો તમારે અંદર પાછું જવું પડશે. ઓકે, હવે તમારે ચોથા રાઉન્ડ માટે સ્પેશિયલી ચોઇસ ફિલિંગ માટે ગવર્મેન્ટ કોલેજો તમને અહીંયા બતાવશે. તમારે નવેસરથી ચોઇસ ફિલિંગ કરવું પડશે, બરાબર છે. નવેસરથી ચોઇસ ફિલિંગ ધારો કે કરવાનું હોય તો અહીંયા હું ધારો કે સૌથી પહેલા જે મારે કોલેજો નાખવી છે, એલડી કોલેજ નાખવી છે, હું એલડી નાખું છું, બરાબર. તમે જેમ નાખતા તે રીતે નાખવાની છે. અમે શાંતિથી રાત્રે ચોઇસ ફિલિંગ કરીશું, હાલ નહીં કરીએ. ધારો કે હું એક કોલેજ નાખીને બતાવી દઉં કે ભાઈ એલડી કોમ્પ્યુટર, તો એલડી કોમ્પ્યુટર આ રહ્યું, એલડી કોમ્પ્યુટર થઈ ગઈ એડ, બરાબર. એના પછી એલડી આઈટી, તો જો એલડી આઈટી, એના પછી એલડી ઇલેક્ટ્રોનિક એન્ડ કમ્યુનિકેશન, તો થઈ ગઈ 3 કોલેજો. પછી મારે વીજીઈસી નાખવું છે તો વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, મને એમાં કોમ્પ્યુટર દેખાય છે તો કે હા ભાઈ કોમ્પ્યુટર મને દેખાય છે, આ રહ્યું. પછી મારે વીજીઈસીમાં આઈટી નાખવી છે અને પછી મારે વીજીઈસીમાં ઈસી નાખવી છે. થઈ ગઈ મારી વીજીઈસીમાં કોમ્પ્યુટર, વીજીઈસીમાં આઈટી અને પછી વીજીઈસીમાં મારે નાખવું છે ઈસી. મારું વીજીઈસીમાં ઈસી થઈ ગઈ મારી 6 ચોઇસ. હવે મારે જીઈસી 28 નાખવું છે તો જીઈસી 28 ક્યાં છે હું જોઈ લઉં. અરે જીઈસી 28, તો જીઈસી 28માં કોમ્પ્યુટર, જીઈસી 28માં આઈટી
અને જીઈસી 28માં આ રીતની મારી ચોઇસ ફિલિંગ મેં કરી દીધી છે, બરાબર. કે ભાઈ એલડી કોમ્પ્યુટર ના મળે તો આઈટીમાં લઈશ, નહીં મળે તો ઈસીમાં લઈશ, વિશ્વકર્મા કોમ્પ્યુટર લઈશ, ના મળે તો આઈટીમાં લઈશ, ના મળે તો હું ઈસીમાં લઈશ, પછી જીઈસી 28 કોમ્પ્યુટરમાં લઈશ, ના મળે તો આઈટીમાં લઈશ, અને ના મળે તો હું ઈસીમાં લઈશ. આ મારી ચોઇસ ફિલિંગ છે, મારું પર્સનલ ચોઇસ ફિલિંગ છે, જે મેં કરી દીધી છે. હવે હું આને સેવ અને ગો ટુ હોમ કરી દઉં છું. એટલે આ વસ્તુ મારી ત્યાં સેવ થઈ ગઈ, ફિલ્ડ ચોઇસ 9 થઈ ગઈ, બરાબર. આ વસ્તુ છે. હવે તમને કદાચ એવું થાય કે સાહેબ આ રાઉન્ડ ક્યાં સુધી ચાલવાનો છે, તો જે ન્યૂઝ આવી છે તમે ખાસ સમજી લેજો. ન્યૂઝ તમને બતાવી દો. આ રહી વેકેન્સી અવેલેબલ, આ રહી એડવર્ટીઝમેન્ટ, તમે જોઈ લો. તો લખ્યું છે પ્રવેશ વર્ષ 2025-26માં પ્રથમ વર્ષ ડિગ્રી એન્જિનિયરિંગના અભ્યાસક્રમની 5/8/25ના રોજ ઓનલાઈન રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે. ત્યારબાદ ખાલી રહેલી જે બેઠકો છે અને ગવર્મેન્ટની બેઠકોની વાત ચાલે છે, બરાબર. અને આઈઆઈટી રામ અને એમએસ યુનિવર્સિટીનો આ લોકોએ આની અંદર ખાસ સમાવેશ કર્યો છે. તો આટલી વસ્તુઓની આની અંદર વાત છે, બીજી કોઈ વસ્તુની વાત નથી, બરાબર. એમનામાં લોગિન આઈડી થકી તમે આ બધું કરી શકો છો, બરાબર. મેરિટ ક્રમાંક અને ઉપલબ્ધ બેઠકોની માહિતી ચકાસી ખાલી બેઠકો પર સલાહ લેવામાં આવે છે. અગાઉનો પ્રવેશ રદ થયા બાદ ઉમેદવાર ફી રિફંડની ખાસ ફી રિફંડ વાળા નિયમો સમજી લેવાના. હવે જો શીટ કન્ફર્મેશન 5/8 આજે તારીખ છે ને, આજે આવી ગયું છે. ક્યાં સુધી થશે? 5, 6 અને 7 3 દિવસ તમે સરસ રીતે ચોઇસ ફિલિંગ કરી શકશો, કોઈ તકલીફ નથી. એનું રિઝલ્ટ આવશે 8 તારીખે 2 વાગે. 5, 6, 7 તમે ચોઇસ ફિલિંગ કરી શકશો. 8 તારીખે રિઝલ્ટ આવશે. 8 થી 10 તમે ઓનલાઈન ટોકન ફીસ ભરી શકશો. જે કહેતા હતા કે હેલ્પલાઇન નંબર, તો જો આ લખ્યો છે નીચે હેલ્પલાઇન નંબર, કંઈ કામ હોય તો હેલ્પલાઇન નંબર, ઈમેલ આઈડી પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો 5, 6 અને 7 ગવર્મેન્ટ કોલેજ માટે. પ્રાઇવેટ માટે કોઈ ડેટ્સ નથી. પ્રાઇવેટ માટે ડાયરેક્ટ તમે ઇન્સ્ટિટ્યૂટ પહોંચી જાઓ. હવે કેટલી સીટ્સ ખાલી છે એનું પણ લિસ્ટ આવી ગયું છે ગવર્મેન્ટનું. આ નહીં, તમને હું એલડીમાં બતાવી દઉં. આપણે એલડી કોલેજ જોતા હોઈએ છીએ. જીઈસી ગાંધીનગર સિવિલમાં 6 સીટો ખાલી છે, કોમ્પ્યુટરમાં 5 ખાલી છે, ઇલેક્ટ્રિકલમાં 1 ખાલી છે, આઈટીમાં 6, મિકેનિકલમાં 8, બાયોમેડિકલમાં 13, ઈસીમાં 8 સીટો ખાલી છે, મેટલર્જીમાં 7 ખાલી છે, રોબોટિક્સમાં 6 સીટો ખાલી છે. એ જ રીતે તમે એલડી કોલેજ જોશો તો સિવિલમાં 4, કોમ્પ્યુટરમાં 7, ઇલેક્ટ્રિકલમાં 6, ઇલેક્ટ્રિકલ એન્વાયરમેન્ટમાં 3, આઈટીમાં 5, મિકેનિકલમાં 5, ઓટોમોબાઈલમાં 10 એમ સીટો અહીંયા બી ખાલી છે. અને એ જ રીતે તમે વીજીઈસી પણ ચેક કરશો તો સિવિલમાં નથી, વીજીઈસીમાં કોમ્પ્યુટરમાં 5, ઇલેક્ટ્રિકલમાં 4, આઈટીમાં 3, મિકેનિકલમાં પણ નથી, કેમિકલમાં 2 સીટો, કમ્પ્યુટર સાયન્સ ડેટા સાયન્સમાં 4 સીટો. આવી કોઈક ને કોઈક સીટો ત્યાં ખાલી તમને બતાવે છે. આ પીડીએફ પણ હું આપણી એપ્લિકેશનમાં મૂકી દઈશ એસીપીસીના કોર્સની અંદર. તો આ બધી વસ્તુ સરસ રીતે જોઈને હજી પણ આવી છે ઓફલાઈન રાઉન્ડ. સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટની અપડેટ પણ આવી ગઈ છે. તો જો સેલ્ફ ફાઇનાન્સ વેકેન્સી ઇન્ફોર્મેશન ઓન એસીપીસી વેબસાઇટ 5 તારીખે, વેકેન્સી ઇન્ફોર્મેશન 5 તારીખે. હવે જો વેકેન્સી સેલ્ફ ફાઇનાન્સ ઉપર કોલેજ વાળા ફોર્મ ડિસ્ટ્રીબ્યુશન કરશે, બરાબર. આ સેલ્ફ ફાઇનાન્સનો ફંડો આવી ગયો છે. એપ્લિકેશન ફોર્મ ડિસ્ટ્રીબ્યુશન 5 તારીખથી થશે. મેરિટ લિસ્ટ ઇન્સ્ટિટ્યૂટની વેબસાઇટ ઉપર 5 તારીખ પછી ચાલુ થશે. એડમિશન કાઉન્સેલિંગ 5 પછી ચાલુ થશે. છેલ્લી એડમિશનની છે 14/8. 14/8 તમારું એડમિશન ફાઇનલી પૂરું થઈ જશે, બરાબર. આ બધું ઇન્સ્ટિટ્યૂટ લેવલે થશે. આમાં હવે એસીપીસી નું કંઈ જ નથી, પણ આ ડેટને ફોલો કરવાની. આ ડેટને એ લોકોએ કમ્પલસરી ફોલો કરીને જ બધું કામ કરવાનું. તો આ પ્રાઇવેટનું આવી ગયું. હવે સેલ્ફ ફાઇનાન્સ માટે કેટલી સીટો ક્યાં ક્યાં ખાલી છે એનું પણ લિસ્ટ અલગથી આવી ગયું છે. કઈ કોલેજમાં કેટલી વેકેન્સી પડી છે સેલ્ફ ફાઇનાન્સની અંદર એ પણ તમારું લિસ્ટ આવી ગયું છે. તમે આ બધું લિસ્ટ અહીંયા જોઈ શકશો, બરાબર. તો સેલ્ફ ફાઇનાન્સમાં જેમને જવું છે એ પણ લિસ્ટ જોઈ લેજો મિત્રો. પ્રાઇવેટમાં જેને જવું છે એ પણ લિસ્ટ જોઈ લેજો. બધી વસ્તુ એક વખત ચેક કરીને ખેલજો એટલે તમને કોઈ તકલીફ પડે નહીં. તો આમાં લિસ્ટ આવી ગયું છે કઈ સારી કોલેજમાં ક્યાં કેટલી સીટો ખાલી છે એ જોઈ લેવાનું. તમે જ્યાં એડમિશન લીધું છે ત્યાં બહુ વધારે સીટો ખાલી હોય તો એ બી જોઈ લેવાનું. તો આ સેલ્ફ ફાઇનાન્સની અને પ્રાઇવેટની વાતો થઈ ગઈ. હવે ઇન શોર્ટ તમને બધી જ સિમ્પલ વસ્તુ કહી દઉં તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં કોલેજ લેવલે બધું થશે, જે તે કોલેજે ફોર્મ માટે જતું રહેવાનું. ગવર્મેન્ટમાં બધું એસીપીસી થશે. ડેટ મેં તમને કહી દીધી છે. ચોથા રાઉન્ડમાં તમને ગવર્મેન્ટ મળી જાય છે તો ત્રીજા રાઉન્ડની સેલ્ફ ફાઇનાન્સની ફીસ પાછી લેવા માટે સેલ્ફ ફાઇનાન્સ કોલેજે તમારે જવું પડશે અને ત્યાં લેખિતમાં અરજી આપવી પડશે. એમના નિયમો પ્રમાણે જો એ સીટ ભરાશે તો તમને પૈસા પાછા મળશે, નહીંતર 1 સેમિસ્ટરની તમારી ફીસ જતી રહેશે. ચોથા રાઉન્ડ પછી 5મા રાઉન્ડની અપડેટ પણ આવવાની છે, જે ગવર્મેન્ટ માટે પણ ઓફલાઈન રાઉન્ડ છે. કે 5મો રાઉન્ડ એસીપીસીની હેલ્પ સેન્ટર ઉપર થશે. એના માટે અલગથી ગૂગલ ફોર્મ નીકળશે. તો હાલ ચોથા રાઉન્ડમાં જેમને જવું એને કન્સન્ટ યસ આપવાનું, જેમ મેં તમને બતાવ્યું. ચોઇસ ફિલિંગ કરવાની નવેસરથી ફક્ત ગવર્મેન્ટ કોલેજો જ હવે ચોઇસ ફિલિંગમાં દેખાશે. પ્રાઇવેટનું કામ પતી ગયું છે. સરસ રીતે ચોઇસ ફિલિંગ કરો, આગળ વધો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. આપણા કોર્સમાં જોડાવવું હોય તો જોડાઈ જાઓ. ઓલરેડી ઘણા બધા વિદ્યાર્થીઓ ભણવા માંડ્યા છે. બહુ જ મજા આવશે. આવો એક વખત તમે કોર્સના ડેમો ચેક કરો તો તમને ખબર પડશે કે ક્વોલિટી કન્ટેન્ટ કેવું હોય. તો આવો મળીએ છીએ, સાથે મળીને તમારું સરસ મજાનું રિઝલ્ટ પણ જનરેટ કરીશું. વિડીયો મેક્સિમમ શેર કરો. મળતા રહીએ છીએ. આ ચેનલને પણ એટલો જ સપોર્ટ કરજો જેટલો પ્રિયેસર વિદ્યાપીઠ અને જ્ઞાનપીઠને કર્યો છે. પ્રિયેસર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ ખાસ તમે એક વખત વિઝિટ કરી લેજો. પ્રિયેસર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ ઉપર ઘણા એવા વિડીયો આવે છે કે જે તમને કદાચ ખબર જ નહીં હોય. ગવર્મેન્ટ કોલેજમાં કેટલું પ્લેસમેન્ટ થાય છે એનો વિડીયો મૂક્યો છે. 9.5 CGPA કોલેજમાં કેવી રીતે લાવવા એનો વિડીયો મૂક્યો છે.
નમો ટેબ્લેટ, ઇન્ટર્નશીપ, બધા વિડીયો પ્રિયેશ સર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલમાં આવે છે. એને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને મેઇન ચેનલ પર તો રેજો જ રેજો. સબ્જેક્ટ્સના આઈએમપી ને બધું આપણી પ્રિયેશ સર વિદ્યાપીઠ મેઇન ચેનલ પર ચાલે છે. તો મળીએ છીએ. બાય 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 બાય. ટેક કેર.